ડુંગળી તો ભાઈ રડાવે. ડુંગળી રડાવે તો આંગળો તો આવો ચાલી ભાઈ જ્યાં એમને ખરા ખવાય મારા મામા રડાવી નાખી ડુંગળી મારો ભાઈ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આમાં મરચાં નાખી દીધા, પછી ડુંગળી નાખવાની, ચણાનો લોટ મિક્સ કરી દીધો, પછી એમાં લીંબુ, ટમેટા અમારી પાસે. તો તમે જોઈજો મરચાં કાપીએ, બટેટાની સાલ પડે ગઈ. આ ખોડુમાં ભજીયા બટેટા હરખા કરે છે, આમાં જો ડાગી વાળા છે એને બાજુમાં લેજો. મરચાં કાપીએ હવે, પછી મરચાં તાજા કાપવા પડીએ નહીં? કાપવા તો પડીએ જ ને, ઝીણા કાપ છે ભાઈ. લીંબુ છે, લીંબુ નાખવાના, પછી આ બટેટા વડા બનાવવાના છે, બટેટા વડા. ડુંગળી બાકી, ડુંગળી બાકી છે, ધાણા, ટમેટા બધું નાખવાનું બાકી છે. હજી ભજીયા બનાવવા માટે ખાલી પેલા મરચાં કાપી નાખીએ. જો ખાલી તમે મરચાં કેવા કેવા છે. વકાવે તો મેર ખરો યાર. જો તમે ખાલી આ ઝીણી ઝીણી કટકી કરી નાખી મરચાંની. મરચાં આગળ આમતા કાપવાના છે. મરચાં ભરીને બનાવવાના છે મરચાં હતી. જો ખાલી તમે મરચાં બે નહીં, એક ગયું ભૈયા ગયું ભૈયા. હા ડુંગળી કાઢ લે હા. ડુંગળી કાઢી લીધો એટલે ડુંગળી કાપી નાખીએ અરે ભેગી. ભેગું કાપવું પડે પછી બટેટા વડા બનાવવાના છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. બટેટાની વેફર જેમ પાડી નાખવાના આ રીતના, બટેટાના પતીકડા કરી દેવાના, પછી બટેટા વડા બની જાય. આ બધીને આજ બટેટા વડા ખવડાવવાના છે. આજ રામની પધરામણી છે ને, એટલે આ બધું કામકાજ કરવું પડે. ગોળ ફેરને કઈ બનાવવા દે કામ કરે. બટેટા વડા બનાવવાના છે, જોવું ખાલી. તમે જોઈ રહ્યા છો ડુંગળી પણ કાપવાનું કામકાજ ચાલુ છે. જો ભાવેશભાઈ ડુંગળી કાપે છે, અમારે અજયભાઈ કાપે ડુંગળી. જો ખાલી ખોડું મામા ડુંગળી કાપે છે. ડુંગળી તો ભાઈ રડાવે. ડુંગળી રડાવે તો આંગળો તો આવો ચાલી ભાઈ જ્યાં એમને ખરા ખવાય મારા મામા રડાવી નાખી ડુંગળી મારો ભાઈ. ભજીયા ખાવા તો થોડીક તકલીફ ભોગવવી પડે મામા. ભોગવ તો પડીએ ને મારો ભાઈ, ખાવું તો પડીએ. મને કાંઈ થાય નહીં ભાઈ. હા ભાઈને કાંઈ થાય નહીં. હેલ્મેટ પહેરી લઉં મામા, હેલ્મેટ પહેરી લઉં તો હાલે. કાંઈ ન થાય કાંઈ. જો ખાલી આ ડુંગળી કેટલી સ્પીડથી કાપે છે ભાવેશભાઈ. હા એ સ્પીડ તો તમે હોટલમાં જતા ભાવેશભાઈ? ના કંઈક બનાવી છે, કંઈક બનાવે. ભજીયા આ ભાઈ જ બનાવવાના છે. મને ભજીયા આવડતા નથી, આ તો ખાલી મદદ કરવા લાગુ, બીજું કંઈ આવડતું નથી. કાપી દઈએ આપણે ડુંગળી ભૂંગળી. જો અમારે શીખવા આવ્યો છે ભાઈ, કાપે ડુંગળી. ગાય ઝડપથી કાપે રે ભાઈ. ડુંગળીમાં બહુ વાર લાગે છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આમાં મરચાં નાખી દીધા, પછી ડુંગળી નાખવાની, ચણાનો લોટ મિક્સ કરી દીધો, પછી એમાં લીંબુ, ટમેટા અમારી પાસે છે પણ અમારે નાખવા નથી, દાણા પૂરા થઈ ગયા છે. આ ડુંગળી મિક્સ કરી દીધી, મિક્સ કરી દીધો, પછી એમાં લીંબુ નાખવાનું, ભાજીના ફૂલ નાખવા પડે, અને ખારો પણ કહેવામાં આવે અને સાજીના ફૂલ પણ કહેવાના. જો તમે સાજીના ફૂલ આમાં નાખવા પડે. એક પાકીટ નાખી દીધા, પછી એમાં ઈનો પણ ફૂલાવવા માટે નાખવો પડે. એક પાકીટ ઈનો નાખી દીધો. જો આમાં ઈનો પણ નાખી દીધો, સાજીના ફૂલ પણ નાખી દીધા. આ લીંબુ છે, જોઈ રહ્યા છો તમે.
જોઈ રહ્યા છો તમે, લીંબુ નીસેવી નાખીએ એક. આમાં ઈનો નાખી દીધો, બધું મિક્સ કરી દીધું. લીંબુ પણ બીયા કાઢી નાખવાના હોય. જો તમે જોઈ રહ્યા છો, ઈનો ને નાખી દીધો એટલે બધું આ બધી ભીણા બીણા કાઢી ગયા. જો ભીણા નીકળે. લીંબુ પણ નાખી દીધું. પછી આ મસાલો થોડોક નાખી દઈએ એમાં, એટલે સ્વાદિષ્ટ બને. પછી આ ધાણા ભૂકો થોડોક નાખી દઈએ ટેસ્ટી કરવા માટે. ચટણી જેડી બી આખી આમરી થોડી નાખ થોડો દેવો બસ બસ. મસાલો પણ નાખી દીધો, ધાણા ભૂકો. નિમક અહીંયા જરૂર. પેલા થોડુંક નાખીને શેક કરી લેજો. નિમક પણ થોડુંક નાખી દીધું એટલે થોડુંક સ્પાઈસી બને. ટેસ્ટ નિમકનો જ વધારે ટેસ્ટ આવે. પછી અહીંયા ચટણી બનાવવાનું કામકાજ ચાલુ છે. પછી એને આ બધું મિક્સ કરી દેવાનું. પાણી લેવો પાણી. હવે એમાં પાણી એડ કરી દેવાનું, એક કેટલી. આ જો આ ઈનો નાખ્યો એના ઉકારા થાય જ ને ભાવે. હવે થોડો થોડો ઢીલો ઢીલો લોટ બનાવી નાખવાનો. લોટ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જો મિત્રો તમે જોઈ રહ્યા છો, ચટણી પણ બની ગઈ. ઉકાળ આવી છે. ચટણી પણ બનાવી નાખી. જો ખાલી આમાં રવો પણ નાખી દીધો. જો ખાલી રવો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો, ભજીયા મૂકવાનું ચાલુ કરી દીધું છે. હવે થોડી વધારે પડે. જો તમે ખાલી ભજીયા કઈ રીતના બનાવે એ જો ખાલી ભજીયા કઈ રીતના બનાવે એ. આ અમારે જગદીશ કાકા છે એ આમ ફેરવેશ હવાલે. ખાલી તેલમાં નીકળી હા ભાઈ, ભજીયા મૂકતા જાય. આ ચટણી બનાવી નાખી. ઓલી વખતે નિમક જ નતો નાખ્યો. તો ગાડી લે ને તો પટાવલા થાય. બટેટા વડાનો ઘાણો ચાલુ કરી દીધો. અને સૂકી કરવી પડે. રસોઈ ભરીને નાખી દીધી છે. જો બનાવી નાખીશ. જો તમે જોઈ રહ્યા છો, હવે વાટકામાં બધીને નાખી દઈશ. જો ખાલી તમે વાટકા ભરી લીધા. અને ઓલા ભાઈ અલગ અલગ ભજીયા કરે જ બધા. બટેટા વડા ને મરચાના ને બધા અલગ અલગ કરે છે. બેઠી જવાના છો ભૈયા. કેમ છે બટેટા વડા? બીજલ કાકા કેમ છે? ટેસ્ટ કેમ છે ભજીયાનો? આઈટમ કેમ છે? વાસી ભાવેશભાઈ ખાઈને વધી ગયો. હવે તો કે બનાવ્યા કેમ બન્યા? બોલવાની ફેર નથી રહી, ફેરસો વળી ગયો. હવે હું પણ ખાઈ નાખું. કેમ બન્યા જગદીશ કાકા? અમદાવાદના ભજીયા કા? ભજીયા બને એક નંબર. ચાલો ખાવા હોય તો મિત્રો હવે અમે ખાઈ લઈએ ભજીયા. તમે જો પછી ખાજો. હા, રામની પધરામણી છે તે ભજીયા બનાવે. મચ્છી આજે બંધ છે ખાવાનું.
પછી આજે બંધ છે ખાવાનું, રામનામ છે એટલે બનાવે રામની પ્રતિષ્ઠા એટલે ભજીયા બનાવે. ચાલો ભજીયા ખાવા, અમે ખાઈ લઈએ. એક નંબર ભજીયા બનાવવાનો ધન્યવાદ. આનું શું લીધું ખાઈ જવાનું અમદાવાદી ભજીયા બનાવ્યા, અમદાવાદી. બારે નીકળ્યા નહીં ને ફનામાં બેઠી ગયા છે. એટલી ભજીયાની સુગંધથી ખાલી એમ મજા આવી ગઈ એટલે અહીં બધા બેઠી ગયા. વિડીયો જોવો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરી દેજો. કેટલા જણાએ ખાધા ભજીયા દરિયામાં આજે રામ પ્રતિષ્ઠા છે તી. અમે તો ભજીયા બનાવ્યા, તમે શું બનાવ્યું એ બધા કહેજો માછીમારો કે મચ્છી આજે ખાધી. વિડીયો જોવો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે ભજીયા ચાલો ભજીયા ખાઈ લઈએ.